દિલ્હી બહુ તનાવ મેં હે, દિલ્હી પરેશાન સી હે, એવું બધું છાપા ભરી ભરીને આવતું હતું. ને અમારા જેવા એક સ્કૂલ વાળાને વિચાર આવ્યો કે ચલો આપણે બાળકોને એક પ્રોજેક્ટ આપીએ. 2 બાળકોને ગુલાબની ટોપલી ભરીને રસ્તા ઉપર મોકલ્યા અને એવું કીધું કે જે આનંદમાં હોય, જે હસતું હોય એને આપજો. એક બાળક અડધા કલાક પછી ટોપલી ખાલી કરીને પાછો આવી જાય છે, બીજો બાળક 3 કલાકે બી ટોપલી ભરેલી લઈને પાછી આવે. એટલે પેલો ભરેલી ટોપલી વાળો કહે છે કે કોઈ હસતું જ નથી, સચ મેં દિલ્હી બહુ પરેશાન હે. એટલે બીજાને ટીચરે પૂછ્યું કે તારી કેવી રીતે ખાલી થઈ ગઈ, તારા ગુલાબ કોને આપ્યા? એ કે हाँ मैडम, दिल्ली तो परेशान थी, कोई स्माइल नहीं करता था, पर मैंने पहले सामने से स्माइल दे दिया, फिर उस बंदे ने भी स्माइल दिया. આના ઉપરથી નક્કી થાય કે તમે શરૂઆત કરો તો સામે આનંદિત માણસ મળે. જેવી આપણી નજર એવો આપણો મલક. એક વાક્ય વાંચ્યું હતું કે अपने अंदर के बच्चे को जिंदा रखिए, हद से ज्यादा समझदारी जिंदगी को बेरंग कर देती है.